હેલો એવરીવન, સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં। તો આજે હું અહીંયા એક જ્યુસની રેસીપી તમારી સાથે શેર કરીશ અને જ્યુસ છે એને મીઠો બનાવવા માટે હું અહીંયા ખાંડનો ઉપયોગ કર્યા વગર પણ એકદમ મીઠો બનતો અને એક સિક્રેટ સામગ્રીનો ઉપયોગ કરી હેલ્ધી એવો ચીકુનો જ્યુસ બનાવીશ અને એની રેસીપી પણ તમારી સાથે શેર કરીશ। તો આ એકદમ હેલ્ધી જ્યુસની રેસીપી જોવા માટે આ વિડીયોને એન્ડ સુધી સ્કીપ કર્યા વગર તમે જોતા રહેજો અને મારા આ વિડીયોને તમારા ગ્રુપમાં વધારે શેર કરજો। ચીકુનો હેલ્ધી જ્યુસ બનાવવા માટે મેં અહીંયા 250 એટલે કે 250 ગ્રામ ચીકુ લઈ લીધા છે અને ચીકુની પસંદગી મોટા અને પાક્કા એવા ચીકુ હોય એવા લેવાના। જો પાક્કા ચીકુ હશે તો સરસ એવા મીઠા ગળ્યા એવા ચીકુ આવશે। તો ચીકુને સરસ એવા ધોઈ મેં અહીંયા રેડી કરી દીધા છે। તો ચીકુ ઉપર આ જે છાલ છે એ છાલનો ભાગ આપણે ચીકુ ઉપરથી દૂર કરવાનો છે। તો આ રીતે બધા જ જે ચીકુ છે એનો છાલનો ભાગ દૂર કરી ધીરે ધીરે છોલી અને આપણે રેડી કરી દઈશું। તો ઉનાળાની ગરમીમાં ચીકુની સિઝન આવતી હોય છે અને સિઝનના ચીકુ છે એકદમ મીઠા, એકદમ પાક્કા અને સરસ એવા મોટા ચીકુ મળતા હોય છે। તો ગરમીમાં ચીકુનો ઠંડો જ્યુસ પીવાની પણ ખૂબ જ એવી મજા આવે છે અને ખૂબ જ એવો ટેસ્ટી લાગે છે। તો આ રીતે ચીકુનો આઈસ્ક્રીમ પણ મેં બનાવેલો છે। તો આઈસ્ક્રીમની રેસીપી પણ મારી ચેનલમાં તમને જોવા મળી રહેશે। તો બધા જ ચીકુની છાલ દૂર કરી અને ચીકુમાં ઠળિયા આવતા હોય છે તો વચ્ચેથી આ રીતે કટ કરી અને બધા જ ઠળિયા આપણે દૂર કરી દઈશું અને ચીકુમાં થોડો એવો વચ્ચે સફેદ ભાગ આવતો હોય છે એ પણ હું દૂર કરી દઈશ। તો આ રીતે બધા જ ચીકુ છે એ મેં આ રીતે રફલી એવા કટ કરી દીધા છે। ચીકુ પાક્કા હોય છે એટલે ચીકુના રફલી એવા ટુકડા આ રીતે કરી દેવાના। તો આ જે ચીકુના ટુકડા છે એને આપણે જ્યુસર જારમાં એડ કરી દઈશું। તો ચીકુ અંદર એડ કરી અને મેં અહીંયા ડ્રાયફ્રૂટ લઈ લીધા છે। તો મેં કાજુ અને બદામ લીધા છે, તમે પિસ્તા પણ લઈ શકો છો। ઝીણા એવા ટુકડા કરી આપણે અંદર એડ કરી દઈશું અને હવે આવ્યો સમય સિક્રેટ સામગ્રીનો। તો મેં અહીંયા ખજૂર લઈ લીધી છે। ખજૂરના મેં અહીંયા ઝીણા ટુકડા કરી દીધા છે અને ખજૂર જે સોફ્ટ આવે છે એકદમ સોફ્ટ એ લઈ લીધી છે। તો આ ખજૂર છે એ મેં 6 થી 7 નંગ ખજૂર લઈ અને ઠળિયા દૂર કરી ઝીણા એવા ટુકડા કરી દીધા છે અને આ ખજૂરના ટુકડા બધા જ આપણે ચીકુમાં એડ કરી દઈશું। ખજૂરનો ઉપયોગ કરવાથી આપણો જ્યુસ એકદમ હેલ્ધી બને છે। તો મેં અહીંયા 1 ગ્લાસમાં ફૂલ ફેટવાળું દૂધ લઈ લીધું છે। અત્યારે 1 ગ્લાસ ભરી મેં દૂધ લીધું છે પરંતુ આપણે 2 ગ્લાસ દૂધનો ઉપયોગ આપણે જ્યુસમાં કરવાનો છે। તો આપણે ડ્રાયફ્રૂટ અને ખજૂરનો ઉપયોગ અંદર કર્યો છે એટલે થોડું દૂધ પહેલાં આપણે અડધો ગ્લાસથી થોડું ઓછું દૂધ અંદર એડ કરી દેવાનું અને એટલું દૂધ એડ કરી ઢાંકણ બંધ કરી અને આપણે થોડું પહેલાં એને ક્રશ કરી દઈશું। આ રીતેની પ્રોસેસ કરવાથી ખજૂર અને જે ડ્રાયફ્રૂટ છે એકદમ સરસ એવા ક્રશ થઈ જશે। જો તમે વધારે દૂધ એડ કરી અને એકી સાથે ક્રશ કરશો તો જલ્દી એવા ડ્રાયફ્રૂટના ટુકડા રહી જશે અને જલ્દી એવી ક્રશ પણ નહીં થાય, ખજૂર પણ ક્રશ નહીં થાય। તો પહેલાં આ રીતે મોટું પહેલાં ક્રશ કરી અને ફરીથી આપણે અંદર દૂધ એડ કરી ઢાંકણ બંધ કરી સરસ એવું ક્રશ કરી દઈશું। પાછળથી મેં અહીંયા 2 ગ્લાસ દૂધ એડ કર્યું હતું તો આ રીતેનો પાતળો પણ વધારે નહીં અને વધારે જાડો પણ નહીં, એ રીતે મીડિયમ મેં અહીંયા જ્યુસ બનાવી અને રેડી કર્યો છે અને સર્વિંગ ગ્લાસમાં આપણે લઈ લઈશું। 250 ગ્રામ ચીકુમાંથી મેં 3 ગ્લાસ ભરી ચીકુનો જ્યુસ બનાવ્યો છે। એ આપણું પરફેક્ટ માપ છે અને પરફેક્ટ જ્યુસ બને છે। તો આ રીતે 2 ગ્લાસ થાય એટલું જ્યુસ જ્યુસર જારમાં પણ છે અને 1 ગ્લાસ આપણે સર્વિંગ ગ્લાસમાં જ્યુસ લઈ લીધું છે। તો એના ઉપર થોડું એવું આપણે ડ્રાયફ્રૂટથી ગાર્નિશિંગ કરી દઈશું। તો ઘણા લોકોને ચીકુનો જ્યુસ ખૂબ જ ભાવતો હોય છે પરંતુ ડાયાબિટીસ જેવા પ્રોબ્લેમ હોય છે કે કોઈ બીમારી હોય છે તો ખાંડનો ઉપયોગ કરી અને ચીકુનો જ્યુસ બનાવીને એ લોકો પી નથી શકતા। તો એમના માટે આ રીતે ખજૂરનો ઉપયોગ કરી અને ચીકુનો જ્યુસ બનાવીને તમે ચોક્કસથી આપજો, એકવાર ચોક્કસથી ટ્રાય કરજો। ખૂબ જ એવો હેલ્ધી આ જ્યુસ બનીને તૈયાર થાય છે। જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ કરજો। મળીએ કોઈ એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી